નવદીપ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ આ સરકારી રજિસ્ટર્ડ ટ્રસ્ટ છે, એટલે કે વિશ્વાસુ અને મહેનતુ અને પારદર્શક વહીવટ કરતું આ ટ્રસ્ટ છે. અને નવદીપ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ બિલકુલ નિસ્વાર્થ ભાવે છેવાડાના માનવી સુધી પહોંચી કરવામાં આવે છે. નવદીપ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સરકાર શ્રી ગંગા સ્વરૂપ યોજના મારફતે ગંગા સ્વરૂપ બહેનો એટલે કે વિધવા બહેનોને મળતી ₹1250 ની સહાયને દરેક જિલ્લા, તાલુકા, શહેર તેમજ ગામમાં માહિતી પૂરી પાડી તેમજ જરૂર પડે તો એ બહેનોને ફોર્મ ભરી આપી આ સહાય ચાલુ કરાવી એમને મદદરૂપ બને છે. તો આ છે આપણો નવદીપ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ. અને હા, 300 થી વધારે વૃદ્ધોને, નિરાધાર વૃદ્ધોને સરકાર દ્વારા મળતું પેન્શન એની પણ માહિતી વૃદ્ધોને આપે છે. અને એ વૃદ્ધોને દર મહિને વૃદ્ધાવસ્થાનું પેન્શન મળે એ માટે પણ મથી રહ્યું છે આપણા સૌનું નવદીપ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ. જી હા, અનાથ બાળકોને દર વર્ષે અથવા દર 6 મહિને ચોપડા અને શિક્ષણની કીટ એટલે કે ભણવા માટેની કીટ પણ નિઃશુલ્ક એટલે કે મફત વહેંચે છે. નિરાધાર વિધવા બહેનોના બાળકોને પણ દર વર્ષે ચોપડા અને શિક્ષણની કીટનું વિતરણ થાય છે. વિધવા બહેનોને 60 વર્ષ કે તેથી વધુ ઉંમર થઈ હોય તેવી માતાઓ, બહેનો અને વૃદ્ધાઓને પણ રોજગાર અભિયાન ચલાવવું, અપંગ હોય, નિરાધાર હોય તેમને સરકાર દ્વારા વિવિધ લાભ મળી રહે તે માટે મદદરૂપ બનવું, આવી તમામ પ્રવૃત્તિ કરે છે આપણા સૌનું નવદીપ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ. જી હા, દર વર્ષે અલગ અલગ વિસ્તારોમાં જઈ જરૂરિયાતમંદ નિરાધાર વૃદ્ધોને ખોરાક કીટ એટલે કે રાશન કીટ અને વિધવા બહેનોને સાડીનું વિતરણ કરે છે આપણો નવદીપ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ. યુવક અને યુવતીઓ ના પસંદગી મેળાનું આયોજન કરી અને આપ જોઈ રહ્યા છો આવા સુંદર સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરી રહ્યું છે આપણા સૌનું નવજીવન સેવા ચેરિટેબલ ટ્રસ્ટ. જી હા, ઉનાળા જેવી ઋતુમાં પશુ પક્ષીઓ માટે પાણીના કુંડા અને નાળાનું વિતરણ પણ થાય છે. ચોમાસાની ઋતુમાં વૃક્ષારોપણ કરી આ ધરતી માટે, આ ભૂમિ માટે, આ પર્યાવરણ માટે સતત જાગૃત છે આપણા સૌનો નવદીપ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ. આપની પાસે કંકોત્રી હશે અને એ કંકોત્રીના છેલ્લા મુખ્ય પેજ પર નવદીપ સેવા ચેરિટેબલ ટ્રસ્ટની આ વિવિધ નિસ્વાર્થ અને આ દેશ માટેની, સમાજ માટેની વિવિધ પ્રવૃત્તિઓ લખેલી છે. અને બાજુમાં જ એક સરસ મજાનો ગૂગલ પે નો QR કોડ પણ આપેલો છે. જો આપને પણ આ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં દાન કરવાની ઈચ્છા હોય તો અત્યારે જ આપના મોબાઈલ દ્વારા એ QR કોડ સ્કેન કરી અને આપની અનુકૂળતા પ્રમાણે દાન કરી આ સેવાકીય પ્રવૃત્તિમાં ફૂલની પાંખડી આપનું યોગદાન આપી શકો છો. આવો નવદીપ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ને આપણે તન, મન અને ધનથી સહયોગ આપી આપણા ક્ષત્રિય સમાજ માટે, આ માતૃભૂમિ માટે, આ સમાજ માટે સતત મતતા રહીએ. આપ સૌનો આભાર. ભારત માતા કી જય. ધન્યવાદ.